કોર્ટયાર્ડ બાય મેરિયોટ સુરત તેના બહુપ્રતીક્ષિત રાંધણ એક્સ્ટ્રાવેગેન્ઝા પોષમાલ કાશ્મીરી ફૂડ ફેસ્ટિવલની શરૂઆતની જાહેરાત કરતા ખુશ છે। 16મી ફેબ્રુઆરીથી 25મી ફેબ્રુઆરી સુધી મહેમાનોને કાશ્મીરના સમૃદ્ધ રોશન વારસા દ્વારા હોટલની સિગ્નેચર પૂલ સાઇડ ભારતીય બેર્બેક્યુ રેસ્ટોરન્ટ ચારકોલ ખાતે ગેસ્ટ્રોનોમિક પ્રવાસ શરૂ કરવા માટે આમંત્રિત કરવામાં આવે છે। પ્રખ્યાત શેફ રાહુલ વાલી અને શેફ સિદકપ્રીત સિંહ કાલરા દ્વારા તૈયાર કરાયેલા આ તહેવાર કાશ્મીરી સ્વાદિષ્ટ વાનગીઓની ઝાકમઝાળ સાથે સ્વાદની કળીઓને તાજગી આપવાનું વચન આપે છે। બુઝીદ, ચમન અને નાદર કબાબ જેવા શાકાહારી આનંદથી માંડીને બુઝીદ ગાર્ડ અને કબરગાહ જેવી માંસાહારી વિશેષતાઓ સુધી દરેક વાનગી કાશ્મીરની શાનદાર પરંપરાઓને પ્રતિબિંબ કરતી ચોકસાઈ અને જુસ્સા સાથે તૈયાર કરવામાં આવી છે। અમારી ટીમ રોમાંચિત છે અને આ ઉત્કૃષ્ટ ઉત્સવમાં સુરતના લોકોને આવકારવા માટે તૈયાર છે, જે કોર્ટયાર્ડ બાય મેરિયોટ સુરતના એક્ઝિક્યુટિવ શેફ બ્રિજેશ કહે છે। અમે કાશ્મીરના વૈવિધ્યસભર અને સ્વાદિષ્ટ ભોજનને પ્રદર્શિત કરતું એક મેનુ કાળજીપૂર્વક તૈયાર કર્યું છે અને અમે અમારા મહેમાનો સાથે શેર કરવા માટે રાહ જોઈ શકતા નથી। કોર્ટયાર્ડ બાય મેરિયોટ સુરતના એરિયા જનરલ મેનેજર વિકાસ શર્મા કહે છે કે અમારી સિગ્નેચર પુલસાઇડ ભારતીય બાર્બેક્યુ રેસ્ટોરન્ટ ચારકોલ મહેમાનોને નયનરમ્ય એવા ટેરેસી વચ્ચે એક આકર્ષક ભોજનનો અનુભવ આપે છે। લાઈવ કિચન અને શાકાહારી વિકલ્પોની સાથે ચારકોલ પોષમાલ કાશ્મીરી ફૂડ ફેસ્ટિવલ માટે યોગ્ય સેટિંગ છે। આ ફેસ્ટિવલ જે દરરોજ સાંજે 7 કલાકે શરૂ થાય છે। મહેમાનોને ચારકોલના ઓપન એર સેટિંગના શાંત વાતાવરણનો આનંદ માણતા કાશ્મીરના મોહક સ્વાદનો આનંદ માણવા આમંત્રણ આપે છે। સુગંધિત કેસર ચોખાથી માંડીને ક્ષીણ થઈ ગયેલી કેસર કિરણી સુધી દરેક વાનગી અતિથિઓને કાશ્મીરના આકર્ષક લેન્ડસ્કેપમાં લઈ જવા માટે ખૂબ જ ઝીણવટપૂર્વક તૈયાર કરવામાં આવે છે। नमस्कार, मैं शेफ़ राहुल वाली हूँ। मैं यहाँ पे आया हूँ सूरत में कोर्टयार्ड बाय मैरियट, और हम यहाँ पे एक कश्मीरी पंडित फूड फेस्टिवल कर रहे हैं जो कल 16 तारीख से शुरू होगा। और हमारी खासियत खाने की ये है कि एक तो हमारे किसी भी खाने में ना प्याज है, ना लहसुन है, ना टमाटर है। तो ये एक कश्मीरी पंडित का खाना है जो बहुत ही, अगर आप हिस्ट्री देखें तो ये काइंड ऑफ फर्स्ट क्विजीन ऑफ कश्मीर है। एंड आई कैन ट्रैक इट बैक टू 326 BC, बिकॉज जो नीलामत पुराण लिखा गया था वो इसी एरा में लिखा गया था और उसमें कश्मीरी पंडित के खाने के मेंशन किया गया है। और आई थिंक हर एक सूरती को यहाँ आके खाना ट्राई करना चाहिए, बिकॉज ये बहुत ही सटल खाना है। और बहुत सारे मिथ्स जो हैं कश्मीरी खाने के बारे में कि स्पाइसी होता है और हर चीज़ में सैफरन या हर चीज़ में ड्राई फ्रूट होता है, ऐसा कुछ नहीं होता है। तो मैं चाहूँगा कि हर सूरती यहाँ आए और प्लीज़ इस खाने को इन्जॉय करे और एट द सेम टाइम रिलिश करते हुए हमारे कुजीन की हिस्ट्री को जानें। जो हम वेजिटेरियंस के लिए लेके आए हैं वो है पनीर कलिया। इट इज़ बेसिकली पनीर है जिसको हल्दी और दूध आप देख लें तो, और थोड़े स्पाइसेस हैं उसमें पकाया गया है। फिर दम आलू है, क्लासिक दम आलू। फिर हम एक राजमा है जो बगैर प्याज टमाटर के बनेगा, वो भी आप लोग आके एंजॉय कर सकते हैं वेजिटेरियन में। और नॉन वेजिटेरियन में ऑफ कोर्स देयर इज़ रोगन जोश है, चिकन कलिया है, एंड फिश एंड વ્હાઇટ રેડિશ ટુગેધર वो है। હા, હું બ્રિજેશ કંથારિયા, અહીંયા કોર્ટયાર્ડ બાય મેરિયટ સુરતમાં એક્ઝિક્યુટિવ શેફ છું। અમે બીજી વાર આ કશ્મીરી પંડિત ક્યુઝિન, એકચ્યુઅલી કશ્મીરી ક્યુઝિન બીજી વાર કરીએ છીએ, એમાં પંડિત ક્યુઝિન આ પહેલી વાર છે। લાસ્ટ ટાઈમ અમે પહેલાં કર્યું હતું એ વાઝવાન ક્યુઝિન હતું, અને આ વખતે અમે કશ્મીરી પંડિત ક્યુઝિન કરીએ છીએ, જેમાં આની યુનિકનેસ એ છે કે એમાં કાંદા, ટામેટા અને લસણ કોઈ બી વસ્તુમાં, ભલે વેજ હોય કે નોનવેજ હોય, કોઈ બી વસ્તુમાં અમે વાપરતા નથી। જૈન લોકોને પણ ગમશે, જે વેજ ફૂડના શોખીન છે, અને નોન વેજીટેરિયનના જે શોખીન છે એ લોકોને ગમશે। કશ્મીરી ફૂડ વિશે ઘણી બધી અફવાઓ છે કે લોકોને એવું લાગે છે કે ફક્ત ડ્રાય ફ્રૂટ્સ મસાલાઓ જોડે જ બને છે જમવાનું, પણ જે ખોટું છે। અને આ ફેસ્ટિવલ જે પણ કોઈ વ્યક્તિ ટેસ્ટ કરશે કે લોકો આવશે ખાવા માટે, એ લોકોને ખબર પડશે કે કશ્મીરી ફૂડ કેટલું રીચ છે અને કેટલી જૂની પરંપરાઓ છે। પંડિત ક્યુઝિન એટલે કે વાઝવા ક્યુઝિન કરતાંય જૂની છે। મારા માટે નવું હતું, મારા માટે નવું હતું, એ લોકોને બોલાવ્યા જેથી કરીને સુરતના લોકો આ પૂરી રીતે જાણી શકે કશ્મીરી ક્યુઝિન અને એ વસ્તુની મજા લઈ શકે। અમે ચારકોલ રેસ્ટોરન્ટ જે અવધી ક્યુઝિન છે એને અમે દર વર્ષે કંઈ ને કંઈ નવું કરતા રહીએ છીએ। છેલ્લી વાર આ વાઝવા કર્યું હતું, પછી મારવાડી પણ કર્યું હતું, અમે 2 વાર મારવાડી થઈ ચૂક્યું છે અલગ અલગ પ્રાંતના હિસાબે, અને આ વખતે વાઝવા કરીએ છીએ। નેક્સ્ટ ટાઈમ પણ બીજું કંઈ લાવીશું, એટલે સુરતીઓને વિનંતી છે કે પ્લીઝ આવીને એકવાર મોજ માણવો કશ્મીરી પંડિત ક્યુઝિનની।
બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત.